નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયે સૌસાહુનમ અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 24 પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 194 પત્ર સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે 195 પત્ર લઈએ છીએ. પાના નંબર 260, પત્રાંક 195. ને આ પત્રાંક 195 કોઈની ઉપર લખાયો એ સ્પષ્ટ નથી. 194 મુનિશ્રી ઉપર લખાયો હતો અને પછી 196 આવશે, એ પણ મુનિશ્રી ઉપર છે. એટલે વચમાં 195 પત્ર કોની ઉપર લખાયો છે એમાં સ્પષ્ટ નથી. મુંબઈ પોસ્ટ સંવત 1947. સત સ્વરૂપને અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર. સત સ્વરૂપને અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર. પહેલા પણ એ રીતે જે નમસ્કાર કર્યા છે એ વિસ્તાર આપણે કર્યો છે. પોતાનું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, સત સ્વરૂપ, અને એમાં ભેદ પાડ્યા વિના, એટલે કે બે પણ ન હોય એ રીતે. એટલે કે નમસ્કાર કરનાર અને જેને નમસ્કાર કરે છે એમાં બે પણ ન હોય, એ એક રૂપ થઈ જાય. એમ અભેદ રૂપે, દ્વૈત ન હોય, અદ્વૈતપણે અને અનન્ય ભક્તિએ નમસ્કાર. માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. એમાં આગળ લખે છે કે અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી અને તે શું કરવાથી થાય? માર્ગની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ છે, જેને મોક્ષ માર્ગની રુચિ થઈ છે, જેને હવે ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, તો એને બીજા બધા વિકલ્પોને મૂકી અને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો, એટલે એના ઉપર ચિંતન કરવું. અને એમાં એ વિકલ્પને માટે એમ કહે છે કે અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? આ સંસાર પર્યાયની નિવૃત્તિ કેમ થતી નથી? આ પરિભ્રમણ કેમ ચાલ્યા જ કરે છે? અને એ શું કરવાથી એ થાય, એટલે એનાથી નિવૃત્તિ થાય? આ ભવના ભ્રમણથી નિવૃત્ત થવું છે, તો હવે કેવી રીતે નિવૃત્ત થવાય? બસ એનો જ વિચાર મનમાં રાખો, બીજો કોઈ વિચાર નહીં, અને એને માટે જ વધુ પુરુષાર્થ કરવો. કૃપાળુદેવ લખે છે કે આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. આ વાક્યમાં કયું વાક્ય છે કે અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા કરે છે, એટલે એ વાત તો નક્કી થઈ ગઈ કે જીવ પોતે અનંત કાળથી છે. આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે, તો આપણે થોડો અર્થ એનો સમજીએ કે અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા
છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી. એટલે પહેલી વાત તો આ જીવ અનંતકાળથી છે, અનંતકાળથી છે તો જ અનંતકાળથી એને પરિભ્રમણ થતું હોય. અને અનંતકાળથી પરિભ્રમણ થાય છે તો એનો અર્થ એ છે કે સંસાર પર્યાયમાં જ છે, સિદ્ધ પર્યાયમાં ગયો જ નથી. એ સિદ્ધ પર્યાયમાં ગયો જ નથી. અને પરિભ્રમણ થાય છે તો એનો અર્થ એ છે કે ચારે ગતિમાં પરિભ્રમણ થતું હશે. અને એની નિવૃત્તિ થઈ નથી. એટલે જ કહે છે કે કેમ એની નિવૃત્તિ થતી નથી. તો નિવૃત્તિ તો થઈ જ નથી. ભૂતકાળમાં ક્યારેય એને આ પરિભ્રમણ જે થઈ રહ્યું છે એની નિવૃત્તિ થઈ નથી. અને બીજું, નિવૃત્તિ કેમ થતી નથી એવો પ્રશ્ન કરીએ તો એનો અર્થ કે જીવને નિવૃત્તિ થવી જોઈએ. એટલે કે બીજા કોઈ કે નિવૃત્તિ કરી હશે તો એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે એ નિવૃત્તિ થઈ શકે એવી છે. અને મને કેમ નિવૃત્તિ થતી નથી, બીજાઓને એવી નિવૃત્તિ થઈ એ વાત પણ એમાંથી નીકળે છે ને, કે કેમ નિવૃત્તિ થતી નથી. એટલે બીજાઓની નિવૃત્તિ થઈ હશે અને નિવૃત્તિ થઈ શકે એવું હોય તો જ એવો પ્રશ્ન થાય ને. અને બીજી વાત કે નિવૃત્તિ થઈ શકે એમ હોય અને મારી નિવૃત્તિ નથી થતી, તેનો અર્થ એ કે નિવૃત્તિનો ઉપાય હોવો જોઈએ. એ શું કરવાથી થાય એવો પાછો બીજો પ્રશ્ન કર્યો. એટલે નિવૃત્તિ થઈ શકે અને નિવૃત્તિનો ઉપાય પણ હોવો જોઈએ. જો નિવૃત્તિનો ઉપાય હોય તો એનો નિવૃત્તિનો ઉપાય બતાવનાર મહાપુરુષ પણ હોવા જોઈએ. નિવૃત્તિનો ઉપાય જેમણે કર્યો છે એવા મહાપુરુષ પણ હોવા જોઈએ. જેમણે પૂર્ણ ઉપાય કર્યો છે અને પૂર્ણ નિવૃત્તિ પામી અને સિદ્ધ થયા છે એ તો વર્તમાનમાં નથી, પણ એ માર્ગે ચાલનાર, જેમણે આ માર્ગને પ્રાપ્ત કરી લીધો હોય એવા પણ જીવ હોવા જોઈએ કે જેમની આજ્ઞા આમન્યામાં એ જે રીતે માર્ગ દર્શાવે એ રીતે એ માર્ગે ચાલવાથી નિવૃત્તિ થાય એમ પણ હોવું જોઈએ. જો એક વાક્યમાંથી કેટલી બધી વાત આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. પોતાના અસ્તિત્વ પણ એમાં સ્વીકાર થઈ જાય છે કે અનંત કાળથી જીવનું પરિભ્રમણ થાય છે. તેનો અર્થ કે પોતે અનંત કાળથી છે. અને જયારે એ અનંત કાળથી છે તો એનો અર્થ કે કોઈએ એને ઉત્પન્ન કર્યો જ નથી. અને જેની ઉત્પત્તિ નથી એનો નાશ ન હોય તો અનંત કાળથી છે અને અનંત કાળ સુધી રહેવા વાળો છે. અને જો એ પોતે એક જીવનો પોતાનો વિચાર કરે કે પોતે અનંત કાળથી છે તો બીજા બધા જીવો પણ એમ જ અનંત કાળથી જ હોવા જોઈએ. અને એ બધાનો પણ નાશ ના હોય, અનંતકાળ સુધી જ રહે. તો અનંત જીવો જે છે તો એ અનંતના અનંત જેટલા છે તેટલા જ રહે. એમાં સંખ્યામાં એકનો પણ વધારો થાય નહીં, એકનો પણ ઘટાડો થાય નહીં. એમ જ વસ્તુનું સ્વરૂપ હોવું જોઈએ. જીવ દ્રવ્યની આમાં તો કેટલી બધી વાત આપણને ખ્યાલમાં આવી જાય છે. અને જીવ એવો પુરુષાર્થ કરવા માટે પણ સક્ષમ છે એ પણ વાત પ્રાપ્ત થઈ જાય છે. તો એવો પુરુષાર્થ કરવા માટે એ સક્ષમ છે. અને અનંત જીવો એવો પુરુષાર્થ કર્યો હોવો જોઈએ. એ માર્ગ અનંત કાળથી ચાલ્યો આવતો હોવો જોઈએ. કેમ કે પોતે અનંત કાળથી છે તો બીજા બધા જીવો પણ એમ અનંત કાળથી જ હોવા જોઈએ. અને બધા જ જીવો જો અનંત કાળથી હોય અને એમાં કેટલાક જીવોએ જો એવી મુક્તિને પ્રાપ્ત કરી લીધી હોય તો અનંત કાળમાં તો અનંત જીવોએ મુક્તિને પ્રાપ્ત કરી લીધી હોય. અને છતાંય અનંત જીવોએ મુક્તિ પ્રાપ્ત નથી કરી એવું પણ દેખાય છે. કેટલી બધી વાત એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. કૃપાળુદેવ કહે છે કે આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. આ રીતે આપણે વિચાર કર્યા કરીએ તો આપણને આગમ આખું ખ્યાલમાં આવે છે કે આ તો બધી વસ્તુ આમ છે. અને નથી થતો તો કેવી રીતે કરવાથી થાય એમાં તો પુરુષાર્થની વાત કરી. અને એવો પુરુષાર્થ જેમણે બતાવ્યો છે, જેમણે એવો પુરુષાર્થ બતાવ્યો છે એવા જીવો પૂર્વે હતા, પૂર્વે એમનો પૂર્ણ પુરુષાર્થ કર્યો, વર્તમાનમાં પણ એવા જીવો હોવા જોઈએ. અને એમના થકી માર્ગદર્શન પણ જીવો પ્રાપ્ત કરતા હશે અત્યારે, તો હું પણ એવું માર્ગદર્શન પ્રાપ્ત કરી શકું. આ બધી વાત એમાંથી નીકળે છે. શું કરવાથી થાય? કેમ કે દરેક શબ્દ જે છે એ વાચક શબ્દ છે તો એનું વાચ્ય હોય એ વાત ગુરુદેવે આપણને બહુ સરસ રીતે સમજાવી છે. તો એનો ઉપાય હોય ને હોય જ, આવી વાત છે. અને એનો જેટલો વિચાર કરીએ એ પ્રમાણે આપણને ખ્યાલ આવે છે કે મેં શું કર્યું, મેં એવો પુરુષાર્થ નથી કર્યો એ વાત પણ નક્કી થઈ જાય છે. તો મેં ધર્મના નામે શું કર્યું? આ પરિભ્રમણ તો અટક્યા નથી, તો પછી મેં શું કર્યું? અત્યાર સુધી જે મેં કર્યું એ શું કર્યું? એને કારણે એક પણ ભાવ ઓછો થયો નહીં.
અને કૃપાળુદેવે તો પેલી રચના કરી છે ને કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો, તોય અરે ભવચક્રનો આંટો એકે ન ટળ્યો. પુણ્યથી પણ નથી ટળ્યો. ભવચક્રનો આંટો તો એક ઓછો નથી થયો, એક ભવ ઓછો નથી થયો. એટલે તું અત્યારથી અનાદિકાળથી અત્યાર સુધી આમને આમ છું, ભવના ભ્રમણ કરું છું, પણ હવે મારે શું કરવું એ પુરુષાર્થની વાત છે. એટલે આ બધી વાતનો જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પોતાની શું ભૂલ છે, પોતે કેમ રખડે છે, કેવો પુરુષાર્થ કરવો જોઈએ, એ બધા સમાધાનો પ્રાપ્ત કરવાનો અંદરમાંથી ઉત્સાહ જાગે. આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, એવું ચિંતન કર્યા વિના, તેને માટે દ્રઢ થઈ જુર્યા વિના, એને માટે દ્રઢ થઈને ઝૂરવું પડે. કેમ કેમ કરીને હું મુક્તિને પ્રાપ્ત કરું, કેમ કરીને મુક્તિને પ્રાપ્ત કરું. ખાલી એમને બોલવામાં એમ નહીં, અંદરમાંથી એવું થવું જોઈએ. અને એના સિવાય બીજી કોઈ વાતમાં રસ ન પડે ત્યારે એમ કહેવાય કે એને માટે ઝૂર્યા. કોઈ વસ્તુ માટે ઝૂરે ત્યારે બીજી બધી વસ્તુ જે છે એનું લક્ષ્ય રહેતું નથી, ગૌણ થઈ જાય છે. તો એને માટે દ્રઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી. તે કરવું જ પડે, નહીંતર માર્ગની દિશાનું ભાન નથી થતું. માર્ગની પ્રાપ્તિ તો બહુ દૂર રહી અને એ પૂર્વે થયું નથી, એનું ભાન થયું નથી અને ભવિષ્યકાળે પણ નહીં થશે. જો એવો પુરુષાર્થ નહીં કરવામાં આવે, એને માટે નહીં જુરવામાં આવે તો પછી ભવિષ્યમાં પણ નહીં થાય. એમને એમ હળવાશથી લેવામાં આવશે, ઠીક છે થાય છે ધર્મ, થોડું ઘણું કરીએ છીએ, થાય એટલું કરીએ છીએ, આવી જે લોકો વાત કરે છે એને કાંઈ પ્રાપ્ત નથી થતું. એને ભવિષ્યકાળે પણ મુક્તિ પ્રાપ્ત નહીં થાય. ઘણો સમય એમને તો બાકી છે, એમને તો બીજો અનંત કાળ વીતી જાય. જો એવી જ એમની માન્યતાઓ હોય કે ઠીક છે ધર્મ તો કરીએ છીએ, હવે કોને ખબર કે બીજો જન્મ હશે કે નહીં, આવી બધું વાતો કરે છે, એને ક્યારે પ્રાપ્ત થશે? કે ભવિષ્યકાળે પણ નહીં થાય. અમે તો એમ જાણ્યું છે, માટે તમારે સઘળાઓ એ જ શોધવાનું છે, બધાએ તમારે એ જ શોધવાનું છે, મુક્તિનો માર્ગ માટે ઝૂરવાનું છે કે કેમ કરીને એની પ્રાપ્તિ કરવું. અને સત્પુરુષ વિના મુક્તિનો માર્ગ હોય નહીં. સત્પુરુષને શોધી અને એમના શરણે જવાથી મુક્તિના માર્ગની પ્રાપ્તિ થાય છે. એમની આજ્ઞાએ વર્તવાથી, એમની નિશ્રામાં રહી અને આરાધના કરવાથી એવી પ્રાપ્તિ થાય છે. એટલે ગુરુદેવ કૃપાળુદેવ કહે છે કે માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે, ત્યાર પછી બીજું જાણવું શું? પછી બીજું કાંઈ જાણવાનું શું રહ્યું? બાકી કાંઈ રહેતું નથી. તે જણાય છે, તે જણાય છે. પછી કે છે મું પણ, એટલે મુનિપણે રહેવું પડે છે એવા જિજ્ઞાસુ. પછી આગળ 196 ની અંદર વાત કરે છે. અહીંયા તો તે જણાય છે એટલું કરી અને વાત પૂરી કરી દીધી છે. એટલે અહીંયા નીચે લખ્યું નથી કાંઈ પણ કે લખનાર રાયચંદના પ્રણામ કે એવું કંઈક લખતા હોય છે, જે એવું કાંઈ લખ્યું નથી. એટલે અહીંયાથી કાં તો અધૂરો છે ને કાં તો આમ નામ એમને એક વિકલ્પ આવ્યો છે, તેમને એક સંદેશ તરીકે આખો લખી લીધો છે. જે રીતે હોય એ રીતે, પણ બહુ મહત્વની વાત છે. આ વાત ઉપર ખૂબ વિચાર કરવાની જરૂર છે. અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. એ અર્થ આપણે થોડોક વિચાર કર્યો, પણ એનો વધારે ને વધારે વિચાર કરવાથી એની ઊંડાણમાં જવાશે અને પછી તો એ જ પ્રયત્ન ચાલુ થઈ જશે. તો આ બધી વાત છે. બીજું કાંઈ પછી કરવા પણ રહેતું નથી, એમ પણ કહે છે. માટે તમારે બધાએ એ જ શોધવાનું છે અને ત્યાર પછી બીજું જાણવું શું? પછી શું જાણવું છે? તે જણાય છે, જે જાણવું છે બધું જ જણાઈ ગયું, પછી કાંઈ જણાવવાનું બાકી રહેતું નથી. તો એ 195 થયો. એ પછી 196 છે, મુનિશ્રી ઉપર લખેલો છે. મુનિશ્રી લલ્લુજીનો રઘુરાજ સ્વામી ઉપર આ પત્ર 196 લખે છે. મુંબઈ મા સુદ 7 રવિવાર 1947. હું પણ રહેવું પડે છે એવા જિજ્ઞાસુ.
મુનિ શ્રી લલ્લુજી મહારાજ અથવા તો લઘુરાજ સ્વામી મું પણ એટલે મુનિ પણ તો કે છે કે મુનિ પણ રહેવું પડે છે એવા જિજ્ઞાસુ. જરાક સમજવા જેવું છે. મુનિ પણ તો રહ્યા છે એટલે બાહ્ય દશા તો મુનિ પણ છે, રહેવું પડે છે એમ લખ્યું એટલે રહેવું પડે છે એટલે કે દીક્ષા લીધી છે એટલે, પણ એ જિજ્ઞાસુ છે, સામાન્ય નથી. એવા જિજ્ઞાસુ છે. શેના જિજ્ઞાસુ છે? તત્વના જિજ્ઞાસુ છે. એવા તત્વના જિજ્ઞાસુ છે જે મુક્તિની પ્રાપ્ત કરાવે એવા તત્વના જિજ્ઞાસુ છે. લખે છે કે જીવને બે મોટા બંધન છે, એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ. બે મોટા બંધન છે, એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ. સ્વચ્છંદ ટાળવાની ઈચ્છા જેની છે તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. સ્વચ્છંદ તો જીવને કેમ થાય છે? થોડુંક એને અભિમાન હોય છે. કોઈકે માન આપ્યું હોય ને તેમાંથી જેટલું માન મળ્યું હોય એના કરતા પોતે વધારે અભિમાનમાં ચડી જાય છે. મદ એને હોય છે. કેટલા બધા પ્રકારના મદ કયા છે ને બધા, રૂપનો મદ ને જ્ઞાનનો મદ ને શક્તિનો મદ ને બધા ઘણા બધા 8 પ્રકારના મદ કહેવામાં આવે છે અભિમાન. તો એવા જે અભિમાન જે છે ને એમાં એક વાત એવી છે કે થોડુંક કંઈક આવડતું હોય, કંઈક સમજાતું હોય, થોડુંક બુદ્ધિ ચાતુર્ય હોય અને કંઈક ભાષાનું જ્ઞાન વગેરે હોય તો એ એમ માને કે અમને તો બધી સમજ પડે છે અને અમે તો હોશિયાર છીએ, અમને શું કરવા સમજ ના પડે. અને એમ કરી અને એ શાસ્ત્રના અર્થ કરે છે અને એમાં એ સ્વચ્છંદે ચડી જાય છે. પોતાની ઈચ્છા પ્રમાણે એ અર્થ કરે છે. પોતાને અંદરમાં જે ચાલી રહ્યું છે, ભાવ રૂપ પરિણમન, શુભાશુભ ભાવ રૂપ પરિણમન ચાલી રહ્યું છે, એને પોષવા જેવા જ એ અર્થ કરશે. એને પોષવા જેવા જ એ અર્થ કરવાનો છે. એટલે સ્વચ્છંદ ટાળ્યા વિના તો એને મધ્યસ્થપણું આવે નહીં, અને મધ્યસ્થપણું આવે નહીં તો એ જે કાંઈ શાસ્ત્રમાંથી વાંચન વગેરે કરશે એ પક્ષપાત સહિત જ કરશે. કાં તો કોઈક સંપ્રદાયને રાખવા માટે કરશે કે કાં તો પોતાને અમુક રીતે ગમે છે એ રીતે કરશે કે ગમે તે રીતે, પણ એવા જ અર્થ કરશે. તો એવું સ્વચ્છંદપણું જે છે જ્યાં સુધી છે ત્યાં સુધી જીવ સાચો પુરુષાર્થ કરી શકતો જ નથી. એટલે સ્વચ્છંદ ટાળવાની તો બહુ જરૂર છે. કૃપાળુદેવ કહે છે કે સ્વચ્છંદ ટાળવાની ઈચ્છા જેની છે, સ્વચ્છંદ ટાળવાની ઈચ્છા કોને થાય? સ્વચ્છંદે પોતે એવા અર્થ કરે છે. એ સ્વચ્છંદી છે તો પછી એને ક્યાં એમ છે કે હું સ્વચ્છંદી છું? એને તો એમ છે કે હું બરાબર છું. સ્વચ્છંદીને આપણે એમ કહીએ કે તું સ્વચ્છંદી છે એ ક્યારેય સ્વીકાર નહીં કરે. એટલે સ્વચ્છંદ ટાળવાની ઈચ્છા જેની છે એમ જયારે કૃપાળુદેવે કહ્યું તેનો અર્થ એ થાય કે જેને ખ્યાલ આવ્યો છે કે હું આ સ્વચ્છંદે જે રીતે ધર્મ ધ્યાન આરાધના વગેરે જે કરું છું એથી કાંઈ મને પ્રાપ્ત થયું નથી ને થશે પણ નહીં, અને હવે એને એવો પસ્તાવો ઉપડ્યો છે ત્યારે શ્રી ગુરુ પાસે આવે છે, એવા સત્પુરુષના શરણે આવે છે અને કહે છે કે ના, હવે મારે કોઈ સ્વચ્છંદ જોઈતો નથી. હવે મારે મારી મતિ કલ્પનાએ કાંઈ ધર્મના અર્થ કરવા નથી. મારે મારી રીતે એવો કોઈ પુરુષાર્થ કરવો નથી. મારે જે આરાધના કરવી છે એ પ્રભુ આપના શરણમાં, આપના ચરણમાં બેસીને આપની નિશ્રામાં રહી અને આપ જેમ માર્ગ બતાવો એમ આપની આજ્ઞાએ જ મારે ચાલવું છે એવું અંદરમાંથી ખૂબ નિશ્ચય નિર્ધાર કરી અને સત્પુરુષની પાસે આવ્યો છે તો એને સ્વચ્છંદ ટાળવાની ઈચ્છા છે એમ કહેવાય. બાકી સ્વચ્છંદીને આપણે કહીએ કે ભાઈ તમે સ્વચ્છંદે બધા અર્થ વગેરે કરો છો તો એ હા પાડી દેશે. તમે સ્વચ્છંદ ટાળો તો હા પાડી દેવાનું, ક્યારેય હા ના પાડે. આ તો એવો જીવ જેને એને કેટલા બધા એવા પુરુષાર્થ પછી ત્યારે એમ લાગ્યું કે આમાં તો મારું કાંઈ થતું નથી, અને પછી ખ્યાલ આવે છે કોઈક એવા મહાપુરુષની વાણી વગેરે સાંભળે છે તેને ખ્યાલ આવે છે કે જરૂર મારો આમાં દોષ છે, મારી ભૂલ છે, એ પ્રાયશ્ચિત કરે છે અને એમ કરી અને એ આવે છે શ્રી ગુરુ પાસે આવે છે ત્યારે એમ કહેવાય કે એને ખરેખર સ્વચ્છંદ ટાળવાની ઈચ્છા છે. અને એને માટે આ વાત કરવામાં આવી છે કે સ્વચ્છંદ ટાળવાની ઈચ્છા જેની છે તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. એટલે હવે પૂર્ણપણે બીજી બધી વાત મૂકી દઈ અને જ્ઞાનીની જ આજ્ઞા આરાધવી જોઈએ. અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે, પ્રતિબંધ એટલે શું? પ્રતિબંધ એટલે અમારે આ કરવું પડે છે, પેલું કરવું પડે છે, આ બધા કેટલી જાતના એને કાર્યો ધારી લીધા છે
કે એમાં અમારે વ્યસ્ત રહેવું જ પડે, ન કરીએ તો ન ચાલે. એ જાતે જ એ બધું નક્કી કરી દીધું છે. જીવને પ્રતિબંધ, કોઈ પ્રતિબંધ જીવને છે જ નહીં. એને રસ પડે છે એટલે પ્રતિબંધ છે. કે જેમાં જેમાં એ એમ કે છે ને કે અમારે આ તો કરવું જ પડે, આમ તો આમ તેમ, એ બધી જગ્યાએ એ કાં તો માન કસાય પોષતો હશે, કાં તો એના સિવાય એ કાં તો કોઈક ને દોષ આપવા અને પોતાને મોટા થવા માટે એનું એવું કંઈક થતું હશે, એટલે એમાં એ કંઈક પ્રતિબંધ એને લાગતો હશે કે અમારે કરવું પડે. અને કાં તો કોઈ એ પૈસા વગેરેનું પ્રયોજન હશે, કાં તો કોઈક મોટાઈ બતાવવાનું પ્રયોજન હશે. એ સિવાય કાંઈ પ્રતિબંધ હોતા નથી. ને કાં તો પછી બધા બહુ માન આપતા હોય એટલે પછી કે ભાઈ શું કરીએ, હવે અમને ટ્રસ્ટી તરીકે એમને નિમ્યા છે એટલે અમારે જવું છે, પણ બધા માન આપે છે એટલે તું જાય છે, ત્યાં કોઈ અપમાન કરતું નથી ને, આવો આવો પધારો પધારો કરે છે એટલે જાય છે, બાકી ક્યાં પ્રતિબંધ તને હતો? છોડી દે ને, હમણાં કોણ ના પાડે છે? શું કરીએ, ટ્રસ્ટી છે ને આ બધું કામો કરવા પડે છે, અને પછી કોઈ કે હાઈકોર્ટમાં પછી કોઈ કેસ લઈ ગયા તમારે ત્યાં સુધી લડવા જવું પડે છે, આમ તેમ. અરે ભાઈ છોડી દે ને, ટ્રસ્ટી શું કરા થયો છે? ટ્રસ્ટી થઈને ધર્મના કામમાં તું લડવા બેસે, આ તો જે બન્યું છે એની વાત કરીએ છીએ, તું મૂકી દે ને. કોઈને તારા ઉપર વિશ્વાસ ના આવતો હોય, એવું થતું હોય તો પછી મૂકી દે, એમાં તને શું વાંધો છે? તું તો એ સેવા તરીકે જ કરતો હતો ને. એટલે આ બધા પ્રતિબંધ પોતે જાતે પકડી રાખી અને પ્રતિબંધ કરે છે. અને એ પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે એને માટે કૃપાળુદેવ એક માર્ગ બતાવે છે કે પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. સર્વસંગ, કોઈનો એ સંગ પછી હોય નહીં. એટલી એનામાં હિંમત હોવી જોઈએ, એટલો એને વિશ્વાસ હોવો જોઈએ સત્પુરુષમાં, એટલો એને સત્પુરુષની વાતમાં વિશ્વાસ આવવો જોઈએ કે વાત બરાબર આમ જ છે, અને એમ કરવાથી જ આ બધા પ્રતિબંધ ટળશે, મને નિવૃત્તિ પ્રાપ્ત થશે, અને હું મારી સાધના જે રીતે કરવા ધારું છું એ રીતે કરી શકીશ, અને મને પરમાર્થે મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે. એટલે એને સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આગળ કહે છે કે આમ ન થાય તો બંધનનો નાશ થતો નથી. આ બધા બંધન, પ્રતિબંધ અને આ સ્વચ્છંદ ને આ બધું બંધન છે, એ બંધનનો નાશ થતો નથી. સ્વચ્છંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે તે અવસર પ્રાપ્ત થઈ નાશ પામે છે. સ્વચ્છંદ ગયો છે અને જ્ઞાનીની આજ્ઞામાં જે રહ્યા છે, તો પછી ધીરે ધીરે એને પછી આ જે પ્રતિબંધ જે લાગતા હતા ધીરે ધીરે સમજાય છે કે આ પ્રતિબંધ પોતાને છે જ નહીં, પોતે એ જાણીને સ્વીકારી લીધેલા છે. કોઈ પ્રતિબંધ પોતાને નથી, પોતે સદાય નિવૃત્ત જ છે. અને એમ એ ધીરે ધીરે અવસર પ્રાપ્ત થયા એ પ્રતિબંધ જે છે તે નાશ પામે છે. કહે છે કે આટલી શિક્ષા સ્મરણ કરવા રૂપ છે. આ શિક્ષણ આપણને આપ્યું, આ બોધ આપ્યો, આ બોધ આપણને હંમેશા યાદ રાખી અને એનું વારંવાર સ્મરણ કરવા જેવું છે. આગળ કહે છે કે વ્યાખ્યાન કરવું પડે તો કરવું. પ્રતિબંધની વાત લીધી. મુનિને શું પ્રતિબંધ? તો કદાચ વ્યાખ્યાન કરવું પડે તો એમાં પ્રતિબંધ ન રાખવો, એમ કરવું પડે તો કરવું, પણ આ કર્તવ્યની હજુ મારી યોગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે એમ સમજતા જતા ઉદાસીન ભાવે કરવું. પ્રતિબંધને કેવી રીતે દૂર કરવો? મુનિએ આ પ્રતિબંધને વ્યાખ્યાન કરવું પડે છે તો શું? તો કૃપાળુદેવ કહે છે કે કરવું પડે તો કરવું, વ્યાખ્યાન કરવું, સત્ય વાત બોલવી, જે ધર્મની વાત જે છે, શાસ્ત્રમાં જે વાત કહી છે એ સત્ય વાત વ્યાખ્યાનમાં કરવી. પણ આ કર્તવ્યની હજુ મારી યોગ્યતા નથી, મારી એટલી હજી યોગ્યતા નથી. આ કાર્ય જે વ્યાખ્યાન આપવાનું કાર્ય માટેની મારી એવી યોગ્યતા નથી. એવો હું મહાજ્ઞાની નથી. મહાજ્ઞાનીની તો વાત કેવી હોય કે એને તો બહુ શબ્દોની જરૂર ના પડે, થોડા શબ્દો બોલે અને સામેના જીવો સમજી જાય. એટલે એવી પાત્રતા યોગ્યતાઓ હોય છે. તો મુનિશ્રીને કૃપાળુદેવ કહે છે કે એમ વિચારવું કે આ કર્તવ્યની હજુ મારી યોગ્યતા નથી અને આ મને પ્રતિબંધ છે, એમ સમજતા જતા ઉદાસીન ભાવે કરવું. કે
આ કઈ મારી યોગ્યતા નથી અને આ મને એક પ્રકારે પ્રતિબંધ રૂપ છે. પ્રતિબંધ તો મારે જોઈએ નહીં, મારે નિવૃત્ત થવું છે. એટલે એમ સમજતા જતા ઉદાસીન ભાવે કરવું અને ન કરવા માટે જેટલા સામાન્ય રુચિકર અને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા. ન કરવા માટે જેટલા સામાન્ય રુચિકર, સામાન્ય ગમે એવા અને યોગ્ય પ્રયત્ન થાય તેટલા કરવા. અને તેમ છતાંય જ્યારે કરવું પડે તો ઉપર પ્રમાણે ઉદાસીન ભાવ સમજીને કરવું. એમાં એમ ન રાખવું કે હું બહુ સારું પ્રવચન આપી શકું છું, મારું વક્તવ્ય બહુ જ ઇમ્પ્રેસિવ હોય છે, એટલે બીજા ઉપર અસર પાડી શકે એવું હોય છે, પ્રભાવ પાડી શકે એવું હોય છે, મને વાક ચાતુર્ય બહુ સરસ રીતે આવડે છે, એટલે એવી વાક્યની રચના પણ હું એવી કરી શકું છું અને મારાથી બધા પ્રભાવિત થઈ જાય છે. એક વખત હું પ્રવચનમાં વાત કરું, બોલું એટલે પછી બસ આખું ક્રાઉડ, બધા જ લોકો એનાથી એટલા બધા પ્રભાવિત થઈ જાય છે કે વાત ન પૂછો. આવું જેને મનમાં હોય ને એ છોડે નહીં. જેના મનમાં એમ હોય કે હું સારો વક્તા છું ને પ્રભાવિત બધાને કરી શકું છું ને હું નહીં કરું તો આ બધાનું શું થશે ને, આવી જેને મનમાં વાત હોય ને એ ના છોડી શકે. મુનિશ્રી સરળ છે, મુનિશ્રી તો જિજ્ઞાસુ છે, એમને તો પોતાના સ્વરૂપની જ આરાધના કરવી છે, એટલે જ કૃપાળુદેવે આવી વાત એમને લખી છે. બાકી સામાન્ય બીજા સાધુને એવી વાત એની ભૂમિકા ન હોય તો ન કહેવાય, એ ઊંધું પકડે. કરે તમે મને વ્યાખ્યાન કરવાની ના પાડો છો, ઉદાસીન ભાવ વ્યાખ્યાનમાં વળી. વ્યાખ્યાનમાં તો એકદમ જુસ્સાથી બોલવાનું હોય, એમ કરીને બોલવાનું, આમ તેમ. ત્યારે અહીંયા તો કે છે કે ઉદાસીન ભાવ કેળવવું, સત્ય બોલવું, અસત્ય બોલવાની ક્યાંય વાત નથી કરી, પણ ઉદાસીન ભાવે કરવું એટલે કે એનાથી પોતાને કઈ પ્રાપ્ત કરવું છે એવો ભાવ અંદરમાં ન હોવો જોઈએ. આ પ્રવચન દ્વારા પોતાને કાંઈ પણ પ્રાપ્ત કરવાનો વિકલ્પ આવવો ન જોઈએ. મુખ્યપણે તો પ્રતિષ્ઠા હોય, એવી કોઈ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનો વિકલ્પ આવવો ન જોઈએ. એમ ઉદાસીનતા રહેવી જોઈએ. એ વાણી એના કારણે થાય છે તો થાય છે, વાણી એના કારણે થાય છે તો થાય છે, અમારે એ સાથે સંબંધ નથી. ગુરુદેવ એમ કહેતા, ગુરુદેવ આટલું બધું આપણને સમજાવે, શીખવાડે ને છતાં પણ એ વાણીના કરતા થતા ન હતા. આટલા પ્રવચનો આપ્યા પણ ગુરુદેવે પ્રવચનના કરતા નથી થયા. એ તો કે છે કે વાણી વાણીના કારણે નીકળે છે, આવી વાત. અને આમ જ પ્રતિબંધ રોકાય. એટલે કહે છે કે અને તેમ છતાંય જયારે કરવું પડે તો અમારા તો ઉપર પ્રમાણે ઉદાસીન ભાવે સમજીને કરવું. તો એ રીતે મુનિશ્રીને માર્ગદર્શન આપ્યું છે અને એ રીતે 196મો પત્ર અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.